साधु तेरो संग लो ना छोड़ो वाला भागी रे वैरागी। અને કેતનભાઈ ને તમે ઓળખો છો? अलख निरंजन अलख तो मलक है भाई। जय गुरुदत्त जय गिरनारी जय गिरनारी। साध दई बोलावती गेबी हवा गिरनार नहीं, साध दई बोलावती गेबी हवा गिरनार नहीं। શું તમારે નથી કરવી યાત્રા ગિરનારની? જય ગિરનારી। અને કવિ કાક બાપુ જેમને સાહિત્યમાં બહુ ઉમદા યોગદાન આપ્યું છે। અને જ્યારે ચારના નેહડે ગયા ત્યારે હાવ આવ્યો અને નાના વાછરડાને ઉપાડીને ગયો। બધાએ જઈ જઈને આવ્યા, કોઈના હાથમાં આવ્યું નહીં। અને એક 14 વર્ષની નાની राजा गरजे गिर का ठानो केहरी गरजे गिरवत करनो घोड़ी गरजे कड़ पातड़ियो चोचो गरजे मोपाड़ी मातेलो गरजे जाने को હોરઠ જરા જગ જૂની અને એનો ગરવો એ ગઢ ગિરનાર એના આવજડા જોને ઝડપીએ અરે રે નાના મુણા નરને લા નમીએ ગિરનાર તુને નમીએ। जय गिरनारी। गजा पर बैठकर खबर रखे तुम्हारी जय गिरनारी। अलग आदेश गुरु आपनो जे कोई हरिओम तस्जय गुरुदत्त हरिओम तस्जय गुरुदत्त हरिओम तस्जय गुरुदत्त। माला कमंडल शेखर नीचलावा डमरू त्रिशूल वचला कर्मा विराजे ऊंचा दिवस कमले शुभ शंख चक्र एवा नमो विधि हरि श्री दत्त।
जय योगीश्वर दत्त दयाळ तुझे एक जग मा प्रतिपाल भद्रन सूर्या करे निमित प्रगट्यो जग कारण निश्चित ब्रह्मा हरिहर नो अवतार शरणागत नो तारण हार अंतर्यामी सच्चित सुख प्रहार सदगुरु पूजनमो योगीजन पूर्णा करमाय शांति मंडल कर सोहाय क्याय चतुर्भुज षडभुजसार अनंत बाहु तेन युधार આવ્યો શરણે બાળ અજાણ ઉઠ દિગંબર ચાલ્યા પ્રાણ સુની અર્જુન કેરો સાદ રીજ્યો પૂર્વે તું સાક્ષાત નિધિ રિદ્ધિ સિદ્ધિ અપાર અંતે મુક્તિ મહાપદ સાર કીધો આજે કેમ વિલંબ તુજવે મુજને ના આલમ વિષ્ણુ સર્વ નિજ તાર્યો એમ જમ્યો સાધ્યમાં દેખી પ્રેમ ચંપદૈત્યથી ત્રાસ્યા દેવ કીધી મહેર વિદ્યા તરખે વિસ્તારી માયાદિત સૂર ઇન્દ્ર ગણે હરણાવ્યો તુર એવી લીલા કઈ કૈસર કીધી વર્ણ કોતેસર દોડ્યો આયુ સુતને કામ કીધો એને તે નિષ્કામ બોધ્યા યદુને પરશુરામ સાધ્ય દેવ પ્રહલાદ અકામ એવી તારી કૃપા અગાધ કેમ ના સુને મારો સાથ દોડ અંત ના દેખ આનંદ ના કર અદ્ભુત શિષ્યનો અંત જોઈ દીજ શ્રી કેરોસને થયો પુત્ર તો નિસંદેહ સ્મર્તુગામી કલિતાર કૃપાર તારે દોબી છે ગમાર પેટ પીડ થી તારે વિપ્ર બ્રાહ્મણ શેઠ ઉગારે શિપ્ર કરે કેમ ના મારી વાત જો આણી ગમ એક જ વાર શુષ્ક કાષ્ટને આણીય પત્ર થયો કેમ ઉદાસીન અત્ર જર્જર વંદ્યા કેરા સપના કર્યા સફળ તે કરી દૂર બ્રાહ્મણનો કોડ કીધા પૂર એના કોડ વંદ્યા વે સુદજવી દેવ હરિ દારિદ્ર તે તત્ખેવ ખાઈ જાલ રીજો એમ દીધો સુવર્ણ ઘટ સપ્રેમ બ્રાહ્મણ શ્રીનો મૃત પથાર કીધો સજીવન તે વિદાર પિશાચ પીડા કીધી દૂર વિપ્રપુત્ર ઉઠાડ્યો સુર હરિ વિપ્રમદંત જહાર રક્ષો ભટ્ટ વિરમનાર નિમેષ માત્રે દંતુ કે પહોંચાડ્યો શ્રી શૈલે દેખ એકી સાથે આઠ સ્વરૂપ ધરી દેવ બહુ રૂપ અરૂપ સંતોષાન ભક્ત સુધાર આપી પરચાઓ સાક્ષાત યમન રાજની તાળી પીડી જાત પાતની તને રામ કૃષ્ણ રૂપે તે એમ કીધી લીલાઓ કૈજમ તારા પથ્થર ગણ્યા વ્યાદ પશુ પક્ષી પંતુને સાથ અદમ ઉદાહરણ તારું નામ ગાતા સરેન શાશાગમ આદિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્ર દી સર્વ મુઠ ચોટ ના લાગે જાણ પામે નર સ્મરણે નિર્વાણ ડાકણ શાકણ ભેસાસુર ભૂત પિશાચો ચંદ્રસુર નાસે મુઠ્ઠી દઈને દૂર દત્ત ધૂન સાંભળતા મૂળ કરી ધૂપ ગાય જે એમ દત્ત બાવની આસ પ્રેમ સુધરે તેના બંને લોક રહે ને તેને ક્યાંય શોક દાસી સિદ્ધિ તેની થાય દુઃખ દારિદ્ર તેના જાય બાવન ગુરુવારે નિતનેમ કરે પાઠ બાવન સપ્રેમ યથાવકાશે નિત્ય નિયમ તેને કદી ન દંડે યમ અનેક રૂપે એ જ અવંગ બચતા નડે ન માયા રંગ સહસ્રનામી નામી એક દત્ત દિગંબર અસંગ છે બંધુ તુજને વારંવાર વેદ શ્વાસ તારા નિર્ધાર થાકે વર્ણવ તાજા શેષ કોણ રાખું બહુ પ્રવેશ અનુભવ તૃપ્તિ નો ઉદ્ગાર સુની હસે દેખાશે માર તપસી તત્વમસી એ દેવ બોલો જય જય શ્રી ગુરુદેવ બોલો જય જય શ્રી ગુરુદેવ બોલો જય જય શ્રી ગુરુદેવ હરિ ઓમ તસ્ય શ્રી ગુરુદેવ ओम नमो भगवते दत्तात्रेयाय स्मरण मात्र संतुष्टाय महाभय निवारणाय महाज्ञान प्रदाय चिदानंद आत्मने बालोन्मत पिशाचवेशाय महायोगिने अवधूताय अनसूयानंद वर्धनाय अत्रिपुत्राय ओम भवन्द विमोचनाय आम असाध्य साधनाय ह्रीं स्वरूपदाय क्रोध असाध्य आकर्षणाय एम वाक् प्रदाय कलिम जगत वशीकरणाय सोह सर्वण क्षोभनाय श्री महासंप्रदाय ग्लोम भूमंडलाधिपत्य प्रदाय राम चिरंजीवी वशक वशट आकर्षय आकर्षय विद्वेष फट उच्चाटय थट्टा स्तंभे स्तंभे खेम खेम मारे मारे नमः संपन्न संपन्न स्वाहा पोषे पोषे परमंत्र पर्यंत्र परतंत्र चिंदी चिंदी ग्रह निवारण निवारण व्याधि विनाशाय विनाशाय दुःखम हर हर दारिद्र्यम विद्रावे विद्रावे देहम पोषे पोषे चित्तम तोषे तोषे सर्व मंत्र स्वरूपाय सर्व यंत्र स्वरूपाय सर्व तंत्र स्वरूपाय सर्व पल्लव स्वरूपाय ओम नमो महासिद्धाय स्वाहा।
આવતીથી મસ્તી ચેનલ અહીંયા પડવામાં ઊભી છે. સરસ મજાનો માહોલ છે અને લીલોતરી જોઈને મને ઝવેરચંદ મેઘાણી સાહેબનું રચના યાદ આવે कि अम्बा मोरिया जी की केसु कोरिया जी, अम्बा मोरिया जी की केसु कोरिया जी ची चकोरिया जी के फागण फोरिया जी, फोरिया फागण पवन फर हर में महुई अम्बा मोरिया जी, धड़ राग गावे फाग गरगद में जटे पवन जोरिया जी, गुलाल जोड़ी रंग होड़ी रमत गोप रमावणा आखंद बाधा ने व्रजमा माधा आवणा. अरे माधवनी વાત ચાલતી હોય ત્યારે મોજમાં આવીને પછી ભક્તો ગાય એ રંગલો જામ્યો કાલિંદી ને ગાઢ છો ગાળા તારા. અને આજે બધા ગુરુ મહારાજના સેવકો બધા છોગાના માણસો થઈને ભેગા થયા છે ને પરિક્રમા કરીએ છીએ. ભગવાન હવનું કલ્યાણ કરે. હરિઓમ કચ્છ જય પરસ્પર દેવો ભવ શ્રી ગંગા ભગવાન મહારાજ પરમ પૂજ્ય પુનિતાચાર્યજી મહારાજ કી જય. પરમ પૂજ્ય માં શિવજા માત કી જય. મારુકુમા માત કી જય. જગદીશાનજી મહારાજ કી જય. અલગ જય ગિરનારી મહારાજ જય ગિરનારી જય ગુરુદત્ત. અહીંથી તમે જુઓ છો પીવાના પાણીની ઉપલબ્ધની જગ્યાઓ કઈ કઈ જગ્યાએ છે એના બોર્ડ મારેલા છે અને જગ્યાઓ કેટલા કિલોમીટર દૂર છે એના પણ બોર્ડ મારેલા છે. કાળકાનો વડલો લગભગ 2 કિલોમીટર.
જીણા બાવાની મઢીથી હવે આગળ પ્રયાણ કરીશું ને આગળના સ્થાનોના પણ તમને દર્શન કરાવીશું.
હરિઓમ તસ્સત જય ગુરુદત્ત જય ગિરનારી. અમે માર્વેલની ગોળી આવી ગયા છીએ, બીજી ગોળી, અને ચડાણ થોડું કપરું થઈ ગયું છે. મોહનભાઈ થાકી ગયા છે, અમે બધાએ થોડા ઘણા થાકેલા છીએ. અને માર્વેલની ગોળી પર અહીંયા જે લીંબુ શરબત અને લીંબુ સોડાની ધૂમ માચી છે, બાર લીંબુ સોડા ને લીંબુ શરબત પી ગયા. લીંબુ સોડા પીધા પછી અમુક લોકો લીંબુનો સાલ છોડતા નથી. કેતનગીરી મારા તો ડઝન લીંબુ થઈ ગયા છે. મોજ કરતા કરતા જઈએ છીએ. અવધૂતી મસ્તી ચેનલ ખરેખર અવધૂતી આનંદને રસાસ્વાદ માણી રહ્યું છે. અને આગળ હવે ત્રીજી ગોળી તરફ અમે પ્રયાણ કરી રહ્યા છીએ. ઓમ હરિઓમ તસ્સત જય ગુરુદત્ત જય ગિરનારી. અલગ નિરંજન હરિઓમ તસ્સત જય ગુરુદત્ત. આદેશ હરિઓમ તસ્સત જય ગુરુદત્ત જય ગિરનારી. અવધૂતી મસ્તી ચેનલના બધાએ સાધક ભાઈ બહેનોને હરિઓમ તસ્સત જય ગુરુદત્ત. પરિક્રમા પૂરી કરીને અમે છેક આગળ આવે છે અને મહાકાળી માના મંદિરે સ્ટે કરે છે. અહીંયા દત્ત મહારાજનો ધૂણો પણ છે, આપ જોઈ શકો છો. હરિઓમ તસ્સત. જય ગિરનારી. અમે હાલ જે જગ્યા ઉપર ઊભા છીએ એ જગ્યાએ માળવેલની ફોરેસ્ટ ચોકી છે, અને આગળ મહાકાળી માનું સરસ મજાનું મંદિર છે, અને ત્યાં દત્ત ધૂમો પણ છે. અદ્ભુત એનર્જી, વાતાવરણ બહુ રમણીય છે, અને એનર્જીનો અનુભવ તમને થઈ શકે છે. મહાકાળી માના મંદિરના લીધે એની આજુબાજુની એનર્જીમાં પણ એ શક્તિ પ્રવાહિત હોય એવું આપણને સતત લાગ્યા કરે છે, જેનો અનુભવ આપણે કરી શકીએ છીએ જો સંવેદનશીલ હોય તો. આ બાજુનો રસ્તો તમે જોઈ શકો છો, સૂરજકુંડ બાજુનો રસ્તો, સૂરજકુંડ બાજુનો આ બાજુનો રસ્તો, અને આ બાજુનો જે રસ્તો છે સૂરજકુંડ બાજુ પણ લોકો જઈ રહ્યા છે, અને આ બાજુનો જે રસ્તો છે એ બોળક. અને હવે
અમે પ્રયાણ કરીશું. ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત. ક્યાં ચાલે? બસ હવે પરિક્રમા પૂરી થઈ રહી છે.
અને અંતિમ પડાવમાં અમે 8 કિલોમીટર બાકી છે ભવનાથ મહાદેવ તરફ જઈ રહ્યા છીએ. બધા દીદી મસ્તી ચેનલના ભાઈઓ જમી પરવાડી અમે ભવનાથ મહાદેવ તરફ જઈ રહ્યા છીએ. જંગલની બરોબર વચમાં છીએ. ચારે બાજુ અંધારું અને અંદર જંગલની અંદર તમે નજર કરશો તો અમુક લોકો આરામ કરી રહ્યા છે અને જોઈ શકો છો તમે અંધારામાં ટોર્ચ લઈને અમુક લોકો જઈ રહ્યા છે. વાતાવરણ ધીમે ધીમે ઠંડુ થઈ રહ્યું છે અને આવી રીતે મસ્તી ચેનલના બધા ભાઈઓ નીકળ્યા છે. હવે પરિક્રમાના અંતિમ ભાગમાંથી અમે તારો રે ભરોસો મને બારી. તમે ઘરમાં હોવ ને અંદર હોવ તો એ તમને અમુક વસ્તુઓથી બીક લાગે, પગ આડો અવળો પડી જાય કે કીડી મકોડા ગરોળી અમુક પ્રાણીઓનો. તો અહીંયા જંગલની વચ્ચોવચ્ચ બધા પથારો નાખીને ઊંઘ્યા છે. એમને કાનમાં કીડી જવાનો ભય હોતો નથી, કારણ કે આ જગ્યાનું સત કેનારી મહારાજની કૃપા, ગુરુ દત્તાત્રેય મહારાજની કૃપા. એના લીધે જંગલની બરોબર વચ્ચે લોકો રાત્રિ રોકાણ પર કરે છે. નહીં તો જંગલની વચ્ચે રોકાવાનો નિર્ણય પણ તમને ડર પેદા કરી શકે. હજુ ચારે બાજુ માત્ર અંધારું. જય ગિરનારી, જય गिरनारी, जय गिरनारी. गजा पर बैठ कर खबर रखे हमारी. जय गिरनारी, जय गिरनारी.